હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે છે ને જે દૂધી ખમણીએ છે એ ખમણીથી જીરાપુરી બનાવવાના છીએ। તો હા દોસ્તો, એ ખમણીની મદદથી આપણે જીરાપુરી બનાવવાના છીએ। એ કઈ રીતે એ આપણે જાણી લેશું। અને આ જીરાપુરી છે ને એ મેંદાનો ઉપયોગ કર્યા વગર એટલે કે ઘઉંના લોટની જ બનાવવાના છીએ, તો પણ એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે। તો તેના માટે જો અહીંયા મેં એક મોટો કપ ભરીને ઘઉંનો લોટ લઈ લીધેલો છે। તેમાં મીઠું ઉમેરાઈ રહ્યું છે અને મરીનો પાવડર અને આખું જીરું મેં અગાઉથી એડ કરી દીધું હતું અને મોણ પણ નખાઈ ગયું છે। મોણ તમે અહીંયા છે ને મુઠ્ઠી પડે ને તેટલું આપણે દેવાનું છે। જો કંઈક આ રીતનું જોયું તમે। અને એટલે 3 ભાગનો આપણે ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લેવાનો અને 1 ભાગનો આપણે સોજી એટલે કે રવો, સોજી યા રવો બેમાંથી એક આપણે એડ કરવાનો છે। તો તેનાથી આપણી જે પૂરી છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે, એટલે કે તળવી બહુ નહીં પડે। આ એકદમ સહેલી રીતે હું તમને બતાવવા જઈ રહી છું કે તળવામાંય હેલી પડે અને વણવામાંય હેલી પડે, એમ બધી રીતના હેલી પડે એ રીતના આપણે આજે પૂરી બનાવવાના છીએ। તો જુઓ અહીંયા થોડું થોડું પાણી એડ કરીને અહીંયા આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે। આપણે જે નોર્મલ રસપૂરી સાથેની જે પૂરી બનાવીએ ને બસ તેટલો જ કઠણ બાંધવાનો છે, વધારે પડતો કઠણ નથી બાંધવાનો। અને અહીંયા થોડું તેલ એડ કરીને ફરીથી આપણે તેને જો આ રીતના કૂણવી લેશું લોટને। અને આને આપણે બિલકુલ રેસ્ટ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે હમણાં પૂરી વણીશું। પણ જો આ રીતના 1 મિનિટ જેટલું આપણે લોટને હમાય ભાર દઈને કૂણવાનો એટલે પૂરી છે ને એકદમ સરસ બને। જો હવે લોટ સરસ કૂણવાઈ ગયો છે તો તેને 2 ભાગમાં ડિવાઈડ કરી અને તેમાંથી જો આ રીતના એક જ સાઇઝના બધા લુવા છે એ આપણે કરી લેવાના છે। અને જો એક ગુંડલાને આપણે આ રીતના 2 હથેળી વચ્ચે રાખીને એકદમ રાઉન્ડ શેપ આપણે આપવાનો છે, એટલે એકદમ સરસ એવી આપણી પૂરી છે ને ગોળ બને। જો આ રીતની ખમણી બધાના ઘરમાં હોય જ છે, કોઈના ઘરે ચોરસ હોય, કોઈના ઘરે ગોળ હોય, પણ હોય તો ખરી જ। તો આ રીતની આપણે જે ખમણી છે એમાં આજે આપણે પૂરી બનાવવાના છીએ। જો તો મારા મમ્મી છે ને જો આ એક નવીન રીત લાયા છે અને આનાથી આપણે ફાયદો શું થશે, તો આનાથી એક તો ડિઝાઇન સરસ પડશે અને બીજી વસ્તુ એ કે આપણે જે છરીના કાપા પાડીએ છીએ ને જેનાથી આપણી પૂરી ફૂલે ને એના માટે, તો એ બધું આપણે ઝંઝટ નહીં કરવી પડે, અલગથી મહેનત જ નહીં કરવી પડે। અને આમાં જો પૂરી આ રીતના છે ને એકદમ પટલી વણવાની, એટલે આપણે તેલમાં વધારે એકદમ ધીમા તાપે તળવી નહીં પડે। આને આપણે ફૂલ ગેસે જ તળવાની છે, એટલે જુઓ ને આજે પૂરી ફટાફટ બની જશે। જો અહીંયા તેલ પણ મેં મૂકી દીધેલું હતું અગાઉ અને તેલમાં આપણે લોટનો ટુકડો સેજ એડ કર્યો હતો અને ઉપર આવે છે તો એકદમ સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે। અહીંયા આપણે ધીમા તાપે બિલકુલ તળવાની નથી, ફૂલ ગેસ ઉપર જ તળવાની છે અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે પલટાવીને આને તળીશું। જો આપણે ધીમા તાપે તળીશું ને તો શું થશે કે આપણી જે પૂરી છે ને ક્રિસ્પી નહીં થાય, અને આપણે આ ઘઉંના લોટની હોય એટલે એ પૂરી થોડી ક્રિસ્પી હોય અને અંદરથી આમ નરમ હોય, તો એ રીતની હોય ને તો જ આપણને આ ભાવે। તો જો કંઈક આ રીતની જ આપણે તળવાની છે, તેને વધારે આપણે તળવાની પણ નથી। આપણે વળી આમાં છે ને ઘઉંનો લોટ છે અને સોજી છે, તો સોજી છે ને એ એકદમ ક્રિસ્પી ટેક્સચર આપે છે, તો આને બહુ આપણે એના કારણોસર બહુ તળવી નહીં પડે, ફટાફટ તળાઈ જાય છે। જુઓ અહીંયા આપણી પૂરી છે ને જો આવો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો જારામાં આ રીતના કાઢી લેશું। તો કેટલી સરસ એવી આપણી પૂરી બની છે। તો આ રીતના બીજી બધી પૂરી છે એ પણ આપણે તળી લેશું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે મેંદાના લોટનો ઉપયોગ કર્યા વગર અને ખમણીનો ઉપયોગ કરીને એકદમ નવી જ રીતે કોઈ પણ જાતની ઝંઝટ કર્યા વગર કે મહેનત કર્યા વગર આજે આપણે જીરાપુરી બનાવી છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ છે અને પચવામાં એકદમ સરળ છે અને હેલ્ધી પણ છે। તો મિત્રો એકવાર આ રીતથી જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।